નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મુંડે. દર્શક મિત્રો, લોકમંચમાં આજે ફરીથી એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું, કારણ કે અત્યારે આખા દેશમાં એક જ મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે ને એ છે બિહારની અંદર રાજકારણની અંદર આવેલો ગરમાવો. બિહારમાં રાજકીય ખેલા જોવા મળી રહ્યા છે. કઈ પાર્ટી કોની સાથે, કોના કેટલા વિધાયકો, કોના કેટલા એમએલએ ક્યાંથી લેવા, ક્યાંથી એ આંકડાનું ગણિત પૂરું કરવું. કારણ કે જે સીટોની રમત છે આખી 243 ટોટલ સીટો છે. બિહાર વિધાનસભાની વાત કરીએ 122 બહુમત જોઈએ છે. તકલીફ એવી છે કે બે મોટી પાર્ટીઓ છે અને વચ્ચે એક મિડલ પાર્ટી અને નાની નાની પાર્ટીઓની અત્યારે ડિમાન્ડ વધી ગઈ છે. એ પછી હમની વાત હોય, હમના 4 ધારાસભ્યો હોય કે પછી જેડીયુ નીતિશ કુમાર, ખેર એ તો ચર્ચાનો એ તો મેઇન સેન્ટરમાં છે. જીતનરામ માંઝી કે જે અગાઉ પણ સીએમ રહી ચૂકેલા છે થોડા સમય માટે, ફરીથી ક્યાંક એમને ઓફર મળી છે સીએમ પદ માટે અને એ આરજેડીએ આપી છે. આરજેડીએ કીધું છે કે અમારી સાથે આવી જાઓ, તમને સીએમ બનાવી દઈશું. કઈ બાજુ કેવી રીતે પાર્ટીમાં ફેરબદલ થાય છે, કયા નેતા ક્યાં જોડાય છે, એ તમામ મુદ્દે ચર્ચા કરવી છે આજે. બિહારમાં જે રાજકીય ઘમાસાણ સર્જાયું છે એણે લોકસભાની જે તૈયારી, લોકસભા પહેલાં જે આ ગણિત સર્જાઈ રહ્યા છે એને લઈને ઘણા બધા તોડજોડ થઈ રહ્યા છે. બીજેપી માની રહ્યું, ભાજપ માની રહ્યું છે કે નીતિશના આવવાથી ક્યાંક બિહારની અંદર વધુ મજબૂત થાય, વધુ મજબૂતી મળે, આવનારી લોકસભાની ચૂંટણી સરળ બને બિહાર માટે. શું પરિસ્થિતિ? એક બાજુ સમાચાર એ પણ છે કે આવતીકાલે 10 વાગે નીતિશ કુમાર મીટિંગ બોલાવશે વિધાયક દળોની, એટલે નીતિશ કુમારની સાથે જેટલા વિધાયકો છે એમની એક મીટિંગ, એના પછી એનડીએની મીટિંગ. જો ટોટલ બહુમત થતું હશે તો પછી ક્યાંક નીતિશ કુમાર રાજીનામું આપે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. સવારે રાજીનામું અને સાંજે શપથ લેશે ફરીથી. ચર્ચાઓ ઘણી બધી છે, અટકળો થઈ રહી છે, પરંતુ શું થશે એ આવતીકાલે જ ખબર પડશે. એક બાજુ આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ચિરાગ પાસવાન કે જે એનું નામ પણ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે કે એ પણ મુખ્યમંત્રી બને એવી શક્યતાઓ, કેવા પ્રકારના સમીકરણો બનશે, આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ બેંકર, જો ભાજપના નેતા છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જય શ્રી રામ, નમસ્કાર. સાથે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, રાજકીય વિશ્લેષક આપણી સાથે છે. જયેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજેશભાઈ ઠાકર, જેઓ પણ રાજકીય વિશ્લેષક. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા રાજેશભાઈ આપનાથી શરૂઆત કરીએ. રાજેશભાઈ, અત્યારે જે આંકડાકીય ગણિત જોવા મળી રહ્યું છે બિહારમાં 243 સીટ અને 122 બહુમત માટે ક્યાંક લડત ચાલી રહી છે. કેવા પ્રકારના સમીકરણો આવતીકાલે બનશે? અત્યારે શક્યતા તો પ્રબળ એવી જ દેખાઈ રહી છે કે નીતિશ કુમાર બીજેપીમાં જઈ રહ્યા છે. જી રાજેશભાઈ. આમાં 2-3 પાસા વિચારવા પડે પાર્થભાઈ, કે અત્યારે જે બિહારનો ઘટનાક્રમ છે એને આપણે રાજકીય પરિપ્રેક્ષમાં લઈએ કે એ રાજ્ય પૂરતો જ એમ કે મર્યાદિત છે એવું નથી. એની જે અસરો છે એ જે ઇન્ડિયા ગઠબંધન બનાવવા માટેની એક તૈયારી હતી કે ભારતીય જનતા પાર્ટીની સામે એક મજબૂત પ્લેટફોર્મ ઊભું કરવું, અને એ પ્લેટફોર્મ ઊભું કરવા માટે જે વ્યક્તિ સૌથી વધારે સક્રિય હતો, જે વ્યક્તિ જ આ બધાને એકત્ર કરવા માટેની એક્સરસાઇઝ કરી રહ્યો હતો, આજે તમે વિચાર કરો એ ઇન્ડિયા ગઠબંધનની વાતને બાજુમાં મૂકી અને ત્યાંની જે ગઠબંધનની રાજનીતિ છે આરજેડી, કોંગ્રેસ અને જેડીયુની, એ રાજનીતિ માટે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કર્યું છે. હવે તમે નીતિશ કુમારનું એમાં સમજવું પડે કે નીતિશ કુમાર એક એવો રાજનેતા છે કે જેને કોંગ્રેસની સાથે પણ સરકાર બનાવી છે, એણે આરજેડી સાથે પણ સરકાર બનાવી છે, જીતેન્દ્ર માંઝી સાથે પણ સત્તામાં બેઠેલા છે, ભારતીય જનતા પાર્ટી સાથે પણ સત્તામાં બેઠેલા છે, અને એક વખત જે એનડીએની સરકાર હતી વાજપેયી નેતૃત્વ વાળી, એની અંદર રામવિલાસ પાસવાન સાથે પણ એક કેબિનેટમાં. એટલે એમને રાજકીય અસ્પૃશ્યતા જેને કહીએ એવું કોઈના માટે નથી જ્યાં સુધી એમની પાસે સત્તા રહેતી હોય તો. એટલે સમય પ્રમાણે એમની કુકરી ચાલવી આ નીતિશ કુમારનું એક પેટર્ન રહી. તો આ પેટર્નમાં તમે જે સવાલ કર્યો કે 122ના બહુમત સુધી પહોંચવું કેવી રીતે, તો તમારે મહારાષ્ટ્રને જોઈ લેવું પડે કે પહેલા એક ઘટનાક્રમ થાય છે, એક જે ગઠબંધન છે એ ગઠબંધન તૂટે છે,
અને એના પછીનો જે આખો ઘટનાક્રમ થાય છે બહુમતી સાબિત કરવાનો, એની અંદર રાજ્યપાલની ભૂમિકા જે છે બહુ મહત્વપૂર્ણ બની જતી હોય છે. અને આપણે રાજ્યપાલોની ભૂમિકા પણ આ સંદર્ભમાં પાછળના જે ઘટનાક્રમો છે એની અંદર જોઈ છે. અહીંયા સવાલ એ છે કે નીતિશ કુમાર જે છે એ એમનો જે ધારાસભ્ય છે આજની તારીખ સુધી ઇન્ટેક્ટ છે. એ જ રીતે આરજેડી આજે જે એમની વિધાયક દળની બેઠક બોલાવી હતી એમાં એમના 79 MLA છે એ બધા ત્યાં હાજર હતા. પણ કહેવાય છે એવું કે પૂર્ણિયાની અંદર કોંગ્રેસની જે વિધાયક દળની બેઠક હતી ભારત ન્યાય યાત્રાના અનુસંધાનમાં, એમાં 19 માંથી માત્ર 7 ધારાસભ્યો ત્યાં આગળ હાજર હતા. એટલે બહુમતી કેવી રીતે મેળવવી એનો આ એક ખેલ ચાલે છે. અને એના માટે જે ટાઈમ વચ્ચેથી મેળવવો પડે એ ટાઈમ માટે પહેલા એવી વાત હતી કે આજે કદાચ નીતિશ કુમાર છે રાજીનામું આપે. હવે વાત આવે છે કે આવતીકાલે 10 વાગે. મૂળમાં વસ્તુ સ્થિતિ એ છે કે નીતિશ કુમારના ધારાસભ્યો સાથે જ્યારે બહુમતના આંકડા સુધી ભારતીય જનતા પાર્ટીની સરવાળો કરીને પહોંચે તો જ ભારતીય જનતા પાર્ટી પિક્ચરમાં આવે. ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી, મહારાષ્ટ્રની અંદર એક વખત એવું થયેલું છે અજીત પવાર ઉપર વિશ્વાસ મૂક્યા પછી, એટલે ફૂંકીને એ જે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પગલા ભરી રહી છે. એટલે જે વખતે નીતિશ કુમાર અને નીતિશ કુમારની સાથે બીજા અપક્ષના હોય કે કોંગ્રેસના તૂટેલા ધારાસભ્યો, આ બધું થઈ અને સંખ્યાબળ થઈ જશે. એટલે નીતિશ કુમાર જે છે એને વિધાયક દળની બેઠકની અંદર બધા ધારાસભ્યોની સિગ્નેચર લઈ અને પછી રાજીનામું આપે અને ભારતીય જનતા પાર્ટી ખુલીને આખી ભૂમિકાની અંદર બહાર આવે એવું આપણે કહી શકીએ. બરાબર છે. કોંગ્રેસના 19 ધારાસભ્યો છે, કોંગ્રેસની બેઠક મળી ત્યાં, તો આપે જે રીતે વાત કરી કે તમામ ધારાસભ્યો નતા આવ્યા. અપક્ષનો એક મહત્વનો રોલ આની અંદર સુમિતસિંહ કે જે પોતે પણ નીતિશ કુમારના સાથી જ માનવામાં આવી રહ્યા છે, એનો પણ એક મોટો રોલ જોવા મળશે. હમણાં 4 ધારાસભ્યોની અત્યારે ભૂમિકા વધારે જોવા મળી રહી છે. એનડીએ ગઠબંધન, જોકે જીતનરામ માંઝીએ તો વાત કરી નાખી કે ભાઈ અમે એનડીએના જ ઘટક છે ને એનડીએમાં જ રહીશું, એ પરિસ્થિતિ અલગ છે. પરંતુ અત્યારે ઓફરો ઘણી બધી આવી રહી છે. અને એ વચ્ચે જો વાત કરીએ તો રાબડી દેવીને ઈડીનું સમન્સ મળી ચૂક્યું છે જોબ ફોર લેન્ડ કૌભાંડમાં. એટલે સમન્સ હવે ચાલુ થઈ ચૂક્યા છે. આને કેવી રીતે જોઈ શકાય? જુઓ, સામ દામ દંડ ભેદ રાજનીતિની અંદર હવે તમામ પાસાઓને ધ્યાનમાં લઈ અને કેવી રીતે સત્તા જે છે એમાં આવવું, કાં તો સત્તા છે એને પલટવી. એના ખેલ આપણે આ બિહાર જે છે આપણા માટે નવું નથી. આપણે આ બધું આગળ પણ જોયેલું છે. કર્ણાટકમાં થયું છે, ગોવામાં થયું છે, મહારાષ્ટ્રમાં થયું છે, એક વખત મધ્યપ્રદેશની અંદર પણ આપણે આ ખેલ જોયો છે. એટલે જ મેં કીધું કે આ 2024 અનુલક્ષીને જે છે એ આ રાજનીતિને આપણે જોવી પડે. કારણ કે બિહાર અને ઉત્તર પ્રદેશ આ બે ભેગા થઈને લગભગ 120 એટલે 125 જેટલી સીટ અને મહત્વની ભૂમિકા લોકસભાની અંદર ભજવે છે. જયેન્દ્રભાઈ, જે રીતે મહત્વની ભૂમિકા ભજવે છે 2024 ને અનુલક્ષીને બિહારને જોવામાં આવે એવો પ્રયત્ન ક્યાંક બીજેપી પણ કરશે. લાલુ પ્રસાદ યાદવ કે પછી તેજસ્વી યાદવ એ પ્રયત્ન કરશે કે અમે સત્તામાં રહીએ તો ત્યાં સુધી એમના જે, કારણ કે જેલમાંથી બહાર આવેલા છે એટલે સ્વાભાવિક રીતે એમનું એ ચાન્સ હોય કે અમે ભાઈ સત્તાની અંદર જેટલું બને એટલું પ્રયત્ન એ કરીએ. પરંતુ લડી લેવાના મૂડમાં અત્યારે જોવા મળી રહ્યું છે આરજેડી પણ. એ પણ પ્રયત્ન કરી રહ્યું છે. અગાઉ જ્યારે નીતિશ કુમારે આરજેડી સાથે છેડો ફાડ્યો, બીજેપીમાં જોડાયા, એ પરિસ્થિતિ અલગ હતી. એ વખતે ક્યાંક લાલુ પ્રસાદ યાદવ ઊંઘમાં હતા કે ચલો કેઝ્યુઅલ લીધું હતું, પરંતુ અત્યારે લડવાના મૂડમાં છે. ઇઝીલી ગીવ અપ નહીં કરે. પાર્થભાઈ, અમારે બહુ જ ક્લિયર કટ વાત છે કે ભાજપની પોલિટિકલ સ્ટ્રેટેજી સમજવાની જરૂર પડે છે. બિહારમાં કાલે શું થશે એ કોઈને અત્યારે ખબર નથી. બધા જ આપણે અનુમાનો પર ચાલીએ છીએ. 2 દિવસ પહેલા બિહારની શું સ્થિતિ હતી એ પણ આપણે બધા જાણીએ છીએ. બેઝિકલી સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક બીજેપી એ માર્યો છે કે જે ઇન્ડી ગઠબંધન લઈને નીકળેલા હતા ભાજપના એનડીએની સામે, એનો મુખ્ય મહારથી એ જ એ લોકો જોડેથી છૂટો પડી રહ્યો છે. ધેટ મીન્સ કે જે એમની એક કરવાનો હતા, એક વિચાર હતો કે ભાઈ આપણે ક્યાંક બહુમતી મેળવીશું કે સ્ટ્રોંગ વિપક્ષ તરીકે સીટો પ્રાપ્ત કરીશું, એ બધામાં ભાજપે નીતિશ કુમારનું પલટું આ બાજુ લાવીને પાણી ફેરવી દીધું છે. એના કારણે ઇન્ડી ગઠબંધનના બધા જ પક્ષો અત્યારે થોડા શોકમાં હશે
કેમ કે સૌથી મોટો જે પાયોનિયર છે એ જ વ્યક્તિ જઈ રહ્યું છે, જે પાયોનિયર છે એ જ વ્યક્તિ જઈ રહ્યું છે. પણ જયેન્દ્રભાઈ, અખિલેશે જે રીતે વાત કરી કે નીતિશ કુમાર જો ઇન્ડિયા ગઠબંધનની અંદર રહેશે તો પ્રધાનમંત્રી પણ બની શકે છે, એટલે હવાઈ સપના અત્યારે બતાવવાનું તમામ પાર્ટીએ ચાલુ કરી દીધું છે કે ભાઈ તમે જો આની અંદર રહેશો તો તમારા ચાન્સીસ છે પ્રાઇમ મિનિસ્ટર બનવાના. જુઓ પાર્થભાઈ, બધાને સ્વપ્ન છે, બધા શેખ ચલ્લીના સ્વપ્નો જુએ છે. ઇન્ડીસ ગઠબંધનમાં તમે એક વસ્તુ વિચારી લો, નીતિશ કુમાર હોય કે અખિલેશ હોય કે મમતા હોય, આ લોકોની ઇમેજ એમના માત્ર ને માત્ર એમના સ્ટેટ પૂરતી છે. સ્ટેટમાં બી એમના જે તે મત વિસ્તારો છે, જ્યાં આગળ એમનું જ્ઞાતિબળ છે, જ્યાં આગળ એમના કાર્યકર્તાઓની સંખ્યાઓ છે, જ્યાં આગળ એમનું સંગઠન મજબૂત છે, ત્યાં આગળ જ છે. એ સિવાયમાં ઇન્ડિયા વડાપ્રધાન બનવું કઈ સહેલી વાત તો છે નહીં. તમે સાઉથના સ્ટેટમાં જાઓ, હવે નીતિશ કુમારને ઓળખે છે કેટલા લોકો? નીતિશ કુમારને તમે લાડવા આપી દો કે તમને પીએમ બનાવીશું, શક્ય છે? એક સ્વાભાવિક નોર્મલ વાત છે, બધા જ માણસો જાણી શકે છે કે આ બધું શક્ય નથી. અને એના કારણે ભાજપે બહુ માસ્ટર સ્ટ્રોક મારી દીધો કે હિન્દી બેલ્ટમાં સૌથી સક્ષમ હરીફ સામેની પાર્ટીનો વિપક્ષમાં નીતિશ કુમાર હતા. નીતિશ કુમારની એક વાત 100% છે, એક ઇમેજ આમ જનતામાં સારી છે. તમે જુઓ કે બીજા બધા સીએમઓ ક્યાંક ને ક્યાંક કૌભાંડોમાં આવ્યા, આમની સામે કોઈ કૌભાંડોની બહુ પ્રોસેસ થઈ નથી. થોડો વિરોધ વિદ્યાર્થીઓએ કર્યો છે, થોડો બેરોજગારીના મુદ્દે થયો છે, પણ બેઝિકલી એવું છે કે નીતિશ કુમારને ભાજપ સાચવી લેશે, એ બહુ ક્લિયર કટ વાત છે. પણ ભાજપને ક્યાંક અત્યારે જરૂરિયાત પણ છે ને એક વિશ્વસનીયતાનો પણ સવાલ આવે નીતિશ કુમારની સામે. નીતિશ કુમારમાં જો જિસકી તડ में लड्डू उसकी तड़ में हम, એ બહુ ક્લિયર કટ વાત છે. અને હું તો કાયમ કહું છું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ. એક વસ્તુ લવ, વોર એન્ડ પોલિટિક્સ, ઓનલી પોલિટિક્સ, ઓનલી પોલિટિક્સ. નાઉ ઇટ બીકમ એ ઓનલી પોલિટિક્સ. તમે જુઓ કે જે પરિસ્થિતિઓ થઈ રહી છે દરેક સ્ટેટમાં, રાજેશભાઈએ વાત કરી, મહારાષ્ટ્રનો દાખલો આપ્યો કે ગોવાનો આપ્યો કે મધ્યપ્રદેશની ઘણી બધી ચર્ચાઓ કરી. આપણે જાણી જ શકીએ છીએ. સવાલ એ થાય છે કે દરેકને સત્તા છોડવી નથી, સત્તાના એક મેગ્નેટ છોડવી નથી. એ પછી ભાજપ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી સાથે જો અલાયન્સ કરી શકે, છેડો પાડે, સત્તા છોડવી નથી. એમ કેન પ્રકારે દરેક વ્યક્તિને સત્તા જોઈએ છે. અશ્વિનભાઈ, સત્તા જોઈએ છે. અત્યારે ભાજપને ક્યાંક નીતિશ કુમારનું દુઃખ એક બહુ મોટું દુઃખ લાગી રહ્યું છે, કારણ કે આરજેડી સાથે આરજેડીના જે તમામ જે ક્યાંક પ્રોબ્લેમ છે કે જેડીયુમાં એ લોકો માનતા નથી, ક્યાંક ભાજપને વધારે આનો ઇસ્યુ લાગી રહ્યો છે, વધારે પેટમાં દુખી રહ્યું છે. નીતિશ કુમારની તરફેણની અંદર ભાજપ અત્યારે જોવા મળી રહ્યું છે. શું નીતિશ કુમારથી બિહાર ચૂંટણી જીતાય છે? નીતિશ કુમાર મહત્વનું પાસું છે બીજેપી માટે. 78 સીટો તો અત્યારે છે વિધાનસભાની અંદર, તેમ છતાં પણ નીતિશ કુમારનું કેમ વધારે એટલું પતું? જો ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રના વિકાસ માટે અને રાષ્ટ્રના કલ્યાણ માટે પાર્ટીની આગામી નીતિ રણનીતિ ઘડતી હોય છે. તમે હમણાં કહ્યું કે મુફ્તીજીની સાથે તેઓએ જોડાણ કર્યું હતું. જી, તો એ જોડાણનો લાભ એ મળ્યો દેશને કે 370 ની કલમ હતી. ત્યાં ગયા તો ખબર પડી ને કાશ્મીરની પરિસ્થિતિ. આજે બિહાર ઉપર આવીએ તો વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે રામ મંદિર બનાવીશું. આજે સૌએ રાજકીય પંડિતો ને આપ સૌએ એની પર ધ્યાન આપવાની જરૂર છે કે રામની લહેર ચાલે છે. આ રામના વંટોળની અંદર અનેક લોકો રામમય બનીને નરેન્દ્ર મોદીજીના વિકાસની સાથે જવાના છે. બિહારની વાત કરીએ તો નથી એટલું નીતિશજીને લાગે છે કે મારી નીચેની જમીન ખસી જવાની છે, પરંતુ કોંગ્રેસના પણ ત્યાંના અમુક લોકો અને આરજેડીના પણ અમુક લોકોને લાગે છે કે રામ પાસે ગયા વગર હવે છૂટકો નથી. તો રામ પાસે ગયા વગર છૂટકો નથી કે બીજેપી પાસે જ ગયા વગર છૂટકો નથી, કારણ કે ઈડી ના સમન્સ પહોંચી ગયા છે, સીબીઆઈ ના સમન્સ પહોંચી ગયા છે. પરિવાર કહું કે તમે ઈડી નો કહીને રામના નામને નાનું ન બનાવો. ના ના, રામનું નામ તો સૌથી મોટું જ છે. રામનું નામ તો સૌથી મોટું જ છે. રામના નામે જો જોડાવું હોત તો તોડ્યા ના હોત. રામના નામે જો જોડવું, અશ્વિનભાઈ, જો રામના નામે જોડાયેલા રહેવું હોત તો છૂટા થયા જ ના હોત.
રામનું નામ તો એ વાત આજથી કહું નથી છું ને, ને કે જે તે આજથી નથી ને વખતે રામનું નામ. પાર્થભાઈ, જે તે વખતે બધાને લાગતું હતું કે આ મંદિરનો ઇસ્યુ લઈને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની સર્વેની આગળ વધારવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી રામના નામે એકતા કરી ચૂકી છે, ભેદભાવને દૂર કર્યા છે અને વિકાસનો મોટો મંત્ર ફૂટ્યો છે. આ દેશમાં અત્યારે વિકાસનો મંત્ર ચાલી રહ્યો છે અને સૌ કોઈને લાગે છે કે નરેન્દ્રભાઈનું જે પણ આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમનું જે વિકાસ મંત્ર છે એનાથી દેશ વિકસિત થવાનો છે. અને એટલા માટે જયારે જનમત ઘટે, જનમત ત્યારે ફરજ પડે છે નીતિશજી હોય કે અન્ય લોકોને. ભારતીય જનતા પાર્ટીએ તો મન મોકળું રાખવાનું છે. સૌ કોઈને ગુજરાતમાં કેટલા ચોકાયા. બિલકુલ અશ્વિનભાઈ, સત્તા મળે એટલે મન તો મોટું કરવું જ પડે. સત્તા મળે એટલે મન મોટું જ કરવું પડે, એમાં સત્તાનો વિષય સ્વાભાવિક નથી. વાત છે. ફરીવાર કહું પાર્થભાઈ, તમને હું ફરીવાર કહું આ શબ્દો એટલા માટે કે બિહારમાં ડબલ એન્જિનની સરકાર આવે તો બિહારની જનતાને ફાયદો થાય કે પણ ડબલ એન્જિનની સરકાર તો હતી અશ્વિનભાઈ, ડબલ એન્જિનની સરકાર તો હતી, તો તેલ ક્યાં રેડાયું? તો પ્રોબ્લેમ ક્યાં થયો? પ્રોબ્લેમ ક્યાં થયો? ડબલ એન્જિનની સરકાર થાય તો બિહારની જનતાના હિતમાં છે કે નહીં? પણ પ્રોબ્લેમ એ જ સામાન્ય લોકોનો પણ પ્રશ્ન એ જ થઈ રહ્યો છે. ડબલ એન્જિનની સરકાર હતી તો 2022માં નીતિશ કુમારને પ્રોબ્લેમ ક્યાં નડ્યો? તો એ ભારતીય જનતા પાર્ટીનો વાંક નથી. ભારતીય જનતા પાર્ટી તો ઓછી સીટો હતી, વધારે સીટો હતી, તેમ છતાં નીતિશજીને મુખ્યમંત્રી પદ આપ્યું હતું. તમે જુઓ, હજુ પણ આપશો ને? તો હજુ પણ તમે જી હજુ પણ મુખ્યમંત્રી પદ આપવા માટે તૈયાર છો? એ વિશાળ ફલકમાં જોતી હોય છે. આજે બિહારની રાજનીતિમાં જો જનતાને ફાયદો થવાનો હોય તો ચોક્કસથી મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટી નીતિશજીને આવકારે. એમાં ખોટું શું છે? બિલકુલ રાજેશભાઈ, હવે આપણી પાસે 2 મિનિટ છે. તમામ પ્રવક્તાઓને મારે 2 મિનિટ આપવી છે. રાજેશભાઈ, બીજેપી એવું કહી રહ્યું છે કે બીજેપી ભારતીય જનતા પાર્ટીનું મોટું મન છે, એટલા માટે નીતિશ કુમારને ફરીથી એક્સેપ્ટ કરવામાં અમને વાંધો નથી. સવાલ સૌથી મહત્વનો એ થઈ રહ્યો છે કે આમાં કોંગ્રેસને ક્યાં નુકસાન છે? કોંગ્રેસ આ મુદ્દે ખુલીને બોલવા પણ તૈયાર નથી, કોંગ્રેસ સ્ટેન્ડ લેવા પણ તૈયાર નથી. તો કોંગ્રેસ કેમ આનાથી ભાગી રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધનનો ચલો એક ભાગ છે નીતિશ કુમાર, પણ નીતિશ કુમાર જશે તો કોંગ્રેસને ક્યાં બહુ મોટો ફટકો પડવાનો છે કે પછી કોંગ્રેસ આનાથી નીતિશ કુમાર સિવાય કોંગ્રેસ લડી નથી શકવાની? 19 સીટો છે અત્યારે, પણ કેટલીક ચર્ચાના વિષયમાં પણ કેટલાક વિધાયકો પણ છે. કોંગ્રેસને ક્યાં નુકસાન છે આમાં? એટલા જ માટે કીધું કે આ પ્રશ્ન બિહારનો નથી, અને 2024ના અનુલક્ષીને જ આનો વિચાર કરવો પડે. એટલે ભારતીય જનતા પાર્ટીને બિહારમાં શું ફાયદો થશે, કોણ મુખ્યમંત્રી બનશે, એ પ્રશ્ન જેટલો મહત્વપૂર્ણ છે એના કરતા વધારે મોટો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે જે વરરાજાની જાનમાં બધા જોડાયા હતા એ વરરાજા ઘોડો લઈને ભાગી ગયા. હવે આ જે પરસેપ્શનનો ખેલ છે, એક નેરેટિવનો ખેલ છે. મમતા બેનર્જી જે છે એને અલગ સુર કરી દીધા, સૌથી મોટા 2 પાર્ટનર, એની અંદરથી નીતિશ કુમાર આજે નીકળી ગયા છે. ત્રીજો જે મોટો પાર્ટનર છે એનસીપી, એની શક્તિ જે છે 2 ભાગમાં વહેંચી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનો જે એક સાથી હતા શિવસેના, એની શક્તિ જે છે 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. એટલે જે વિપક્ષ છે એ વિપક્ષની તાકાત છે, એ વિપક્ષની તાકાતને ધીરે ધીરે ક્ષીણ કરી દેવામાં આવી છે. અને હિન્દી ભાષી બેલ્ટની અંદર કોંગ્રેસને નુકસાન પરવડે નહીં, એટલા માટે કે અહીંયા જ એમને ક્યાંક આશા હતી કે એમનું એક ઓરિજિનલ ગઠબંધન વાળી સરકાર હતી કે જેની અંદર એ લોકો સ્વાભાવિક રીતે સત્તા ત્યાં આગળ ચલાવી રહ્યા હતા. હવે ત્યાં જ એ પરિસ્થિતિ આવે કે એમના ગઠબંધનનો એક પાર્ટનર બરોબર ચૂંટણીના 2-3 મહિના બાકી હોય અને છૂટો પડી જાય, અને એમના જે 19 ધારાસભ્યો છે એમાંથી પણ 12 ધારાસભ્યોને શોધવા નીકળવું પડે. ગુજરાતમાં પણ જે વાત ચાલી રહી છે કે એકાદ મહિનાની અંદર સિંગલ ડિજિટની અંદર કોંગ્રેસ જે છે વિધાનસભાની અંદર આવી જશે. તો આ બધા જે વિષય છે એ આખરકાર તો રાષ્ટ્રીય પક્ષ તરીકે જયેન્દ્રભાઈએ સાચી વાત કરી કે રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસ છે, બાકી તો દરેક પાર્ટીઓ છે એમને પોતાના રાજ્ય પૂરતું સીમિત રહેવાનું છે. બહાર કશું થયું કે ના થયું, અને નીતિશ કુમાર હોય, મમતા હોય, અખિલેશ હોય, બધાને રાત્રે સ્વપ્નમાં દેવગોડા આવે છે. દેવગોડાનો જેવી રીતે ચાન્સ થઈ ગયો તો એવું ક્યાંક ઇન્ડિયા ગઠબંધન ચાલી જાય અને કંઈક નાનું મોટું બહુમતીમાં આવી જઈએ તો આપણા આ ચાન્સીસ છે. એટલે કોઈ ઓળખે છે નથી ઓળખતો, પણ એક વખત એવો પ્રયોગ થયેલો છે. એટલે આ બધાના સ્વપ્નમાં દેવગોડા આવે છે, સ્વપ્નું આનાથી તૂટે છે, ને એનું જે નુકસાન છે એ કોંગ્રેસને મોટું નુકસાન છે. કારણ કે કોંગ્રેસ ક્યાંક એવી આશા રાખી રહી છે કે ચલો નીચેનો ભાગ, નીચેના પટ્ટામાં તો એ બહુમતી મળી રહી છે કે નીચેના પટ્ટામાં તો ચાલી રહ્યા છે, પરંતુ હિન્દી પાસે જે બેલ્ટ છે આખો કે ઉપરનો જે આખો બેલ્ટ છે એની અંદર ક્યાંક મજબૂત પકડ બનાવવાની છે. એલજેપીનો બિહારની રાજનીતિમાં જો વાત કરી, એલજેપીનો ક્યાંક ચિરાગ પાસવાનનો એક મોટો રોલ જોવા મળી રહ્યો છે. હવે ક્યાંક એક મહત્વની ભૂમિકામાં પણ એ પોતે આવી રહ્યા છે.
શું લાગી રહ્યું છે? આવતીકાલે ક્યાંક સમીકરણો બીજા બદલાઈ શકે? ચિરાગ પાસવાનને કોઈ મોટું પદ મળે કે મોટી જગ્યા મળે, કે પછી અત્યારે તો ખેર વાત ચાલી રહી છે કે નીતિશ કુમાર જ સીએમ બનશે, તો બે ડેપ્યુટી સીએમ જેમ કે મહારાષ્ટ્રની અંદર જે ઘટનાક્રમ સર્જાયો, સુશીલ મોદી અને ચિરાગ પાસવાન બે ડેપ્યુટી સીએમ, એવો પણ ક્યાંક ઘટનાક્રમ બિહારમાં બની શકે? મને પૂછ્યું પાર્થ? જી જી, ના ના જયેન્દ્રભાઈ. ઓકે. જુઓ, એક વસ્તુ બહુ ક્લિયર કટ છે. પાસવાન ફેમિલીનું ચોક્કસ સીટો પર પ્રભુત્વ છે. જી તમે જુઓ, એનડીએની સરકાર હોય, યુપીએની સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, રામવિલાસ પાસવાન મિનિસ્ટ્રીમાં કેબિનેટ મિનિસ્ટર તરીકે રહેલા હતા. એમની વધુમાં વધુ 4 સીટ આવે, 2 સીટ આવે, પણ આવતી ખરી સીટ, અને એ કેબિનેટ મિનિસ્ટર તરીકે સેન્ટરમાં રહેલા. સ્ટેટમાં એમની જોડે લિમિટેશન હતું, પણ એમને એમનો મત વિસ્તાર, એમના મતદારો, એમના જ્ઞાતિના આગેવાનો બધાની જોડે સતત સંપર્ક રાખીને એક એમનું જૂથ, એમનું પાર્ટી એ મજબૂત બનાવી. ક્યાંક થોડો વિખવાદ વચ્ચે ચિરાગનો આવી ગયો હતો, પણ એ ફરીકે ફેમિલી મેમ્બર તરીકે એમને જતું કર્યું. એનો બેનિફિટ એ થશે કે પાસવાન ફેમિલીના જે મતદારો છે, એને માનનારા મતદારો છે. પાસવાનજીનું બહુ એક મોટું કામ છે, જે વસ્તુ બહુ કદાચ મીડિયામાં હાઇલાઇટ નહીં થયું હોય. એઝ એ રેલવે મિનિસ્ટર તરીકે એમને બિહારના ઘણા બધા લોકોને રોજગારીની તકો આપી હતી. એમને રસ્તો બતાવ્યો તો તમે આ લાઈનમાં જાઓ, આ રીતે જાઓ, આ કામ કરો. ત્યાર પછી જ બિહારમાં એજ્યુકેશન થોડું વધારે બી થયું. અને સૌથી મોટું વાત એ થઈ કે પાસવાન જો આવશે, એ છે જ, જોડે જ છે, પણ એનાથી લોકસભામાં જે મતદારોનો પ્રભુત્વ પાસવાન ફેમિલીનું છે, એનો એક યુવા નેતાનું પણ એક પ્રભુત્વ વધશે, કે યુવા નેતાનું પણ એક નેતૃત્વ ક્યાંક બીજેપી એ પણ વિચારે કે યુવા નેતાને પણ વચ્ચે હાઇલાઇટ કરીએ? આ યુવાનો છે, એનું કારણ છે સુશીલ કુમાર મોદી પાર્ટીના સિનિયર મોસ્ટ નેતા તો છે જ, પણ જેવું ગિરિરાજ કિશોર આમ જનતા પર વક્તવ્ય આપીને જે છવાઈ જાય છે, એ ક્ષમતા મને સુશીલ કુમારમાં ઓછી લાગે છે. પાસવાનજી આવે, ચિરાગ પાસવાન આવે, તો એક યંગ બ્લડ ને અમે હાઇલાઇટ કરીએ છીએ, આવતી પેઢીને અમે આગળ ધરવા માંગીએ છીએ. એ પણ એક મોટો પોઈન્ટ બીજેપી પાસે રહે. યુવાનોને, બિહારના યુવાનોને એક મેસેજ કરવા માંગતું હોય એવું બી બની શકે. છેલ્લી 1 મિનિટ છે અશ્વિનભાઈ આપની પાસે. અશ્વિનભાઈ, ખેર અમે તો મીડિયાના માધ્યમથી, સૂત્રોના માધ્યમથી બધું જાણતા હોઈએ છીએ, પરંતુ આપ તો પાર્ટીની અંદર છો. કેવા પ્રકારના સમીકરણો છે આપ ખુલીને જો જનતાને કહેવા માંગતા હો તો કહી શકો છો? આવતીકાલે કેવા પ્રકારનું ઘટનાક્રમ સર્જાશે? શું થશે આવતીકાલે? બિહાર છે એ રાજનીતિનું એક સેન્ટર કહેવાય છે. જી. અને એ રાજનીતિ આપણે એમ કહીએ કે ઉત્તરની અને બિહારની રાજનીતિ થોડી પરિપક્વ છે. કદાચ ગુજરાત અત્યારે મોટી આગળ છે, પરંતુ બિહારની અંદર અત્યારે ચિરાગ પાસવાનની જે વાત થઈ, તો ભારતીય જનતા પાર્ટી હંમેશા દલિતોની સાથે છે. દલિત નેતૃત્વ છે, એટલે જ પાસવાનજીને મંત્રી બનાવ્યા હતા. ભેદભાવ દૂર થાય એના માટે પણ ભારતીય જનતા પાર્ટી ચિરાગ પાસવાન સાથે ને સાથે જ છે. એમાં કોઈ પ્રશ્ન નથી. આવતીકાલે શું થશે? આવતીકાલે શું થશે? આવતીકાલે ભારતીય જનતા પાર્ટી તરફનો પવન ફૂંકાશે. બિલકુલ રામમય બની જશે. બિલકુલ. દર્શક મિત્રો, અશ્વિનભાઈ બેંકર, ભાજપના પ્રવક્તા, ભાજપના નેતા દ્વારા કહેવામાં આવ્યું કે આવતીકાલે બિહારની અંદર એ રામમય લહેર જોવા મળશે અને આખો ભગવા કલરની અંદર બિહાર સાહેબની વિચક્ષણ રાજનીતિનો પરચો દેખાશે. બિલકુલ ચાણક્ય નીતિ જોવા મળશે અમિત શાહજીની. જોઈએ હવે કે આવતીકાલે કેવા પ્રકારનો ઘટનાક્રમ દેખવા મળે છે, કેવા પ્રકારના સમીકરણો બને છે, શું થાય છે. કારણ કે બીજેપીની વાત કરીએ, એક એવી પાર્ટી કે જે સસ્પેન્સફુલ પાર્ટી રહી છે, કે તમે નક્કી ન કરી શકો કે ક્યારેક કોને સીએમ બનાવે, કોને કયું પદ આપે. જોઈએ આવતીકાલે પણ એ તમામ લોકો માટે આશ્ચર્યની પળ હશે. રાજેશભાઈ, જયેન્દ્રભાઈ, અશ્વિનભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી મળી બદલ આપ ત્રણેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, લોકમંચની આજની મહત્વની રજૂઆતમાં આજ બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.